નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 છે તે ભાગ 6માં સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 6 આપણને આપેલો છે સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885થી ઈસવીસન 1947 તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્વ અધ્યયન પોથી છે અને સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 6 છે તે ભાગ 6ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885થી ઈસવીસન 1947। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો સવાલ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચેના પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? તો જવાબ આવશે વિકલ્પ સી, એ હો હ્યુમ। ત્યાર પછી બીજો સવાલ, નીચે આપેલા આંદોલનને તેમના સમય મુજબ ગોઠવો। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, એટલે કે સર્વપ્રથમ બે ચંપારણ સત્યાગ્રહ, ત્યાર પછી એક જલિયાવાલા બાગનો હત્યાકાંડ, ત્યાર પછી ચોથું દાંડીકૂચ અને ત્યાર પછી ત્રીજું હિન્દ છોડો આંદોલન। ત્યાર પછી ત્રીજો સવાલ, નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું? તો જવાબ આવશે વિકલ્પ ડી, સુભાષચંદ્ર બોઝ। ચોથું, નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી। પાંચમો સવાલ, શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ એ, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ। છઠ્ઠો સવાલ, સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા? તો જવાબ આવશે વિકલ્પ એ, બારડોલી સત્યાગ્રહ। સાતમો સવાલ, દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ। આઠમો સવાલ, નીચે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડી ખોટી છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા। ત્યાર પછી છે નવમો સવાલ, વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા? તો જવાબ આવશે વિકલ્પ સી, શ્યામજી કૃષ્ણ વર્મા। 10મો સવાલ, ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, માનગઢ હત્યાકાંડ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક ખાલી જગ્યા દ્વારા લખવામાં આવેલું હતું? તો જવાબ આવશે વિનાયક સાવરકર। બીજું, ખાલી જગ્યાએ કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ? તો જવાબ આવશે લોકમાન્ય ટિળકે। ત્રીજો સવાલ, મદનલાલ ઢીંગરાએ ખાલી જગ્યાને લંડનમાં ભર બજારે ગોળી મારી હતી? તો જવાબ આવશે વિલિયમ વાયલી। ચોથું, ગાંધીજીએ ખાલી જગ્યા કાયદાને કાળા કાયદા તરીકે ગણાવ્યો? તો જવાબ આવશે રોલેટ એક્ટ। પાંચમું, બ્રિટિશ વડાપ્રધાન ખાલી જગ્યાએ ભારતને સ્વતંત્રતા આપવાની ઘોષણા કરી હતી? તો જવાબ આવશે એટલી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B, મને ઓળખો, હું કોણ છું? પહેલું, મેં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ। બીજું, મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે। ત્રીજું, હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતી? તો દુર્ગા ભાભી। ચોથું, ગાંધીજીએ મને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? તો જવાબ આવશે મોહનલાલ પંડ્યા। પાંચમું, મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે થઈ હતી? તો જવાબ આવશે વિનોબા ભાવે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2C, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો। પહેલો સવાલ, જલિયાવાલા બાગ હત્યાકાંડ ખાલી જગ્યાના દિવસે થયો હતો? જન્માષ્ટમી કે વૈશાખી? તો જવાબ આવશે વૈશાખી। બીજું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપતરાય કે મોતીલાલ નહેરુ શહીદ થયા હતા? તો લાલા લજપતરાય શહીદ થયા હતા। ત્રીજું, ગાંધીજીએ બીજી કે ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી? તો જવાબ આવશે બીજી। ત્યાર પછી ચોથું, સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી યા કરેંગે યા મરેંગે નો નારો આપ્યો હતો? તો એમાં આવશે ચલો દિલ્હી, એટલે કરેંગે યા મરેંગે ઉપર છેકો। ત્યાર પછી છે ગોવિંદ ગુરુ હિન્દ ચળવળ કે ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો? તો ભગત ચળવળ સાચો જવાબ છે, એટલે હિન્દ ઉપર છેકો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। એમાં પહેલો સવાલ, કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા?
તો જવાબ આવશે કોંગ્રેસની સ્થાપના સમયે દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનસા વાત્સા વગેરે મુખ્ય આગેવાનો હતા. બીજો સવાલ, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? તો જવાબ આવશે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાએ પૂરું પાડ્યું. ત્રીજો સવાલ, કાંકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા આપવામાં આવી હતી? તો જવાબ આવશે કાંકોરી ટ્રેન લૂંટમાં અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્રનાથ પકડાયા અને તેમને ફાંસીની સજા થઈ. ચોથો સવાલ, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ શું હતું? તો જવાબ આવશે ઇન્ડિયા હાઉસ. ત્યાર પછી પાંચમો સવાલ, વિદેશમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો. તો શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા, તારકનાથ દાસ, લાલા હરદયાલ, અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લા, રાસબિહારી ઘોષ, ચંપકરમણ પિલ્લાઈ જેવા નામી અનામી ઘણા ક્રાંતિકારીઓએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી રાષ્ટ્રને સ્વતંત્રતા અપાવવા સક્રિય પ્રયત્ન કર્યા હતા. છઠ્ઠો સવાલ, રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી? તો રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો. સાતમો સવાલ, રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી? તો આપણે જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી હતી. આઠમો સવાલ, ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું? તો ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરાચોરી ગામે ખેડૂતોના શાંત સરઘસ ઉપર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો. પોલીસ સ્ટેશનને આગ ચાંપી જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા. આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી. નવમો સવાલ, અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો? તો જવાબ આવશે અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો. 10મો સવાલ, ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો? તો આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું પરંતુ મિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય. હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. સાયમન ગો બેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો. 11મો સવાલ, સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી, શા માટે? તો ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપવાના હેતુથી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી 12મો સવાલ, બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા? તો બંગાળની જેલમાં જતીનદાસે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા. 13મો સવાલ, સુભાષચંદ્ર બોઝ કયા બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા? તો સુભાષચંદ્ર બોઝ 1938માં હરિપુરા એટલે કે બારડોલી અને 1939માં ત્રિપુરા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા. 14મો સવાલ, ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી? તો અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે તેવી માઉન્ટ બેટનની દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3B, યોગ્ય જોડકા જોડો. તો કરઝનને આપણે જોડીશું બંગાળના ભાગલા કર્યા સાથે. ચાફેકર બંધુ તો પ્લેગ કમિશનર રેન્ડરની હત્યા. ચંદ્રશેખર આઝાદ તો અલ્હાબાદના બાગમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી. માઉન્ટ બેટન તો એમાં આવશે ભારતના અંતિમ વોઇસરોય. અને મેડમ ભીખાઈજી કામા તો જર્મનમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે. ત્યાર પછી છે 3 કઠિયા પદ્ધતિ. તો યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતીની જમીનના 3/20 ભાગ ઉપર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા. ગળીની ખેતીની આ પદ્ધતિને 3 કઠિયા પદ્ધતિ કહેવામાં આવે છે.
ત્યાર પછી છે ગોળમેજી પરિષદ. તો ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોળમેજી પરિષદોનું આયોજન થતું. પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના કારણે નિષ્ફળ ગઈ. ઈસવીસન 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી, પરંતુ તેમાં કોમી મતદાર મંડળોનો પ્રશ્ન ઉપસ્થિત થતાં ગાંધીજી નિરાશ થયા અને ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, ઐતિહાસિક કારણો આપો. એમાં પહેલો સવાલ, અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે? તો ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભાગલા પાડો અને રાજ કરોની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળમાં ભાગલા પાડ્યા, જેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું. આંદોલનની અસરના કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા. ત્યાર પછી બીજો સવાલ, ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં દાંડીકૂચનું આયોજન કર્યું કારણ કે? તો ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કરેલ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા ઉપર વેરો નાખવો એ મહાપાપ છે, કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પોતાના સાથીદારો સાથે તેમણે દાંડી યાત્રાની શરૂઆત કરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ઐતિહાસિક કારણો આપો. એમાં માનગઢ હત્યાકાંડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે માનગઢ હત્યાકાંડ જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે. આમાંથી તમારી બુકમાં, તમારી સ્વઅધ્યયન પોથીમાં જેટલી લીટીઓ આપેલી છે અને જેટલો સમય એટલો તમે લખી શકો છો. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢ ડુંગર ઉપર સર્જાયો હતો. એ હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. એ સમયે ગોવિંદ ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા. ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો હતો, તેમજ તેમનામાં આત્મસન્માનની ભાવનાનો પણ વિકાસ થયો હતો. ચાલો, ત્યાર પછી છે બીજું, ખેડા સત્યાગ્રહ. અહીંયા પણ તમારી બુકમાં જેટલું સમય એટલું તમે લખી શકો. ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો. આમ છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનો જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અંગ્રેજ સરકારને અરજીઓ કરી, પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો. આથી ખેડૂતો ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખીને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ કર્યો, જે ખેડા સત્યાગ્રહના નામે જાણીતો બન્યો. ચાલો, ત્યાર પછી છે ત્રીજું, જલિયાવાલા બાગનું હત્યાકાંડ. તો અંગ્રેજ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સૈફુદ્દીન કિચલ અને ડૉક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખી તહેવારના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગની ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે આ અવાવરૂ કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો અને સભા ચાલતી હતી. બાગમાં જવા આવવા માટે એક સાંકડો રસ્તો હતો અને સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો લશ્કરી કમાન્ડર જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો અને તેમણે લોકોને વિખેરાઈ જવાની ચેતવણી આપ્યા વિના જ ઓચિંતો ગોળીબાર કરવા સૈનિકોને હુકમ કર્યો અને આ જે આખો હત્યાકાંડ છે તે સર્જાય છે. ત્યાર પછી છે ચોથું, હિન્દ છોડો આંદોલન. તો બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવી લેવા ઈસવીસન 1945માં ક્રિપ્સ મિશનને ભારત મોકલ્યું. ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રતાની માંગ સંતોષી શકી નહીં. ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો. ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કરી. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલો સવાલ, ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં જણાવો. તો ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો નીચે મુજબ છે. તમારી બુકમાં જેટલું સમય એટલું તમે લખી શકો છો. એમાં પહેલું, જ્યાં સુધી ભારતીય જવાનોને અમે એક છીએ, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં અને ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજ સરકારે આપ્યો હતો. ત્યાર પછી બીજું, અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર બન્યો. ત્યાર પછી ત્રીજું, અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. ચોથું, અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધન થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોની વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા એ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ.
પાંચમું, અંગ્રેજોના સમયમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ. ત્યાર પછી છઠ્ઠું, રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક એવા બીજા પ્રસંગો પણ બન્યા હતા. ત્યાર પછી છે બીજો સવાલ, ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવો. તો મહારાષ્ટ્રના વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા. તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી. મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરવાના આરોપસર દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર નામના બે ભાઈઓને પકડવામાં આવ્યા અને તેને ફાંસીની સજા કરવામાં આવી. તો આ રીતે તમારી બુકમાં જેટલો સમાય એટલો તમે લખી શકો છો. અહીંયા આપણે આખી ટૂંકનોંધ જે છે તે લખેલી છે. ત્યાર પછી ત્રીજું, ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી? તો હિમાલયની તળેટીમાં બિહારમાં ચંપારણ આવેલ છે. 19મી સદીની શરૂઆતથી જ અહીં યુરોપિયનોએ ગળીના બગીચા અને કારખાના સ્થાપ્યા. અહીં ખેડૂતોને જમીનના 3 ભાગ ઉપર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી. આ પદ્ધતિને તીનકઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી. ચંપારણના ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા નાખવામાં આવતા, જેથી તેમની મુશ્કેલીમાં વધારો થયેલ. ચાલો, ત્યાર પછી ચોથું, અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ કયા કયા હતા? તો આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેટીઓ કાતવા, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રસાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી પાંચમો સવાલ, આઝાદ હિંદ ફૌજની કામગીરી વિશે ટૂંકમાં જણાવો. તો અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને કલકત્તાના તેમના નિવાસસ્થાને નજરકેદ રાખ્યા હતા. મધ્યરાત્રિએ યોગ્ય તક મળતા સુભાષચંદ્ર બોઝ પઠાણનો વેશ ધારણ કરીને કોલકાતાથી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન પહોંચ્યા અને ત્યાંથી તે જાપાન ગયા. એ પહેલાં જાપાનમાં રાસબિહારી ઘોષે કેપ્ટન મોહનસિંહના સેનાપતિ પદે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. કોઈ કારણસર આ વ્યવસ્થામાં વિક્ષેપ પડતા સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજનું સુકાન સ્વીકારવામાં આમંત્રણ આપવામાં આવ્યું. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતના મવાળવાદી, જહાલવાદી અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ શોધીને લખો. ચાલો, તો અહીંયા સર્વપ્રથમ મવાળવાદી નેતાઓમાં આપણે જોઈએ તો ગોપાલકૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી અને કેટી તેલંગ. જહાલવાદી નેતાઓમાં જોઈએ તો બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ. સશસ્ત્ર ક્રાંતિકારીઓમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને ખુદીરામ બોઝ. ચાલો, ત્યાર પછી કહ્યું, આવો રમત રમીએ સ્વતંત્રતા પ્રાપ્તિની સાપસીડી. ચાલો, તો અહીંયા સાપસીડી આપણને આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક નોંધ આપણને આપવામાં આવેલી છે. અને મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી. મિત્રો, ફરી મળીશું આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમાં દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. અને આ વિડીયો અને PDF જે છે તે તમારી જે પરીક્ષાઓ છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો.